પ્રિય શ્રોતાજનો, પૂજ્ય વડીલો, આપ સૌને જ્યોત્સના શાહના પ્રણામ, વંદન અને નૂતન વર્ષાભિનંદન. 4 સપ્તાહના વિરામ બાદ આપ સૌને વિક્રમ સંવત 2081ના નવા વર્ષની પ્રથમ સોનેરી સંગત ઝૂ ઇવેન્ટમાં મળવાનો આનંદ અનેરો છે. આ 35મા એપિસોડમાં આપ સૌનું ભાવભીનું સ્વાગત કરતા આનંદ અને ગૌરવ ઉપજે છે. નૂતન વર્ષના વધામણાથી આજની સોનેરી સંગતનો આપણે શુભારંભ કરીશું. નવી આશા અને નવો ઉત્સાહ લઈને આવેલ નવું વર્ષ આપને તેમજ અમારા સર્વે વાચકગણ, શુભેચ્છકો, મિત્રો અને કદરદાનોના કુટુંબીજનો સહિત સૌ કોઈ માટે ધન, ધાન્ય અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ લાભપ્રદ રહે એવી શુભકામના અમારા તંત્રી શ્રી સીબી પટેલ અને સમગ્ર એબીપીએલ પરિવાર તરફથી હું પાઠવું છું. આપ સૌએ દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી આપના સ્વજનો, નિકટજનો અને મિત્રો સાથે ઉત્સાહભેર કરી હશે. આમે આપણે ઉત્સવ પ્રિય પ્રાણીઓ. વારે વારે આવતા ઉત્સવોમાં જીવનને ભર્યું ભર્યું બનાવી નવી તાજગીનો સંચાર કરવાનો આ એક ખૂબ જ સરસ ઉપાય આપણા ઋષિ મુનિઓએ સૂચવ્યો છે. આજે નવા વર્ષ નિમિત્તે ગુજરાતી સાહિત્ય જગતના યુવા કવિ શ્રી અંકિત ત્રિવેદીની કાવ્યકૃતિના પઠનથી હું શુભારંભ કરીશ. મારા સપના તારી આંખે સાચા પડતા જાય, એને નવું વરસ કહેવાય. મારા સપના તારી આંખે સાચા પડતા જાય, એને નવું વરસ કહેવાય. હું કાંઈ ના બોલું તો પણ તરત તને સમજાય, એને નવું વરસ કહેવાય. ખુલ્લી સવાર જેવું જીવશું, ખુલ્લી સવાર જેવું જીવશું સરસ મજાનું. પકડાઈ જવાની મજા પડે ને એવું કાઢશું બહાનું. લાભ શુભ ને ચોઘડિયા પણ અંદરથી શરમાય, એને નવું વરસ કહેવાય. જીવન એવું જીવશું જાણે સહજ અવતરે પ્રાસ. જીવન એવું જીવશું જાણે સહજ અવતરે પ્રાસ. કવિ શ્રી સુખદેવભાઈ પંડ્યાની એક સરસ મજાના હરિગીતની રચના છે, જેનું સ્વરાંકન કરવાનો પ્રયાસ કર્યો છે. મારી સાથે આજે સંગત કરી રહ્યા છે જિગ્નેશ રાવ તબલા ઉપર, કીબોર્ડ પર જીને અને પેડ પર અજય. હરી he
भरोसो एक आश, बाकी सब बेकार। हरि तुम बरसे पारावार, हरि तुम बरसे पारावार, हरि तुम बरसे पारावार। आँखें आपको कुछ क्यों मुझे, आँखें आपको कुछ क्यों मुझे, शेरों लागे वार। हरि तुम बरसे पारावार, हरि तुम बरसे पारावार, हरि तुम बरसे સીવી જોશનાબેનને કઈ ઇશ્યુ થયો છે તો યુ કન્ટિન્યુ. જસ્ટાબેનના બારામાં જસ્ટાબેન તમારો અવાજ નથી આવતો. સોરી, કંઈક પ્રોબ્લેમ થઈ ગયો તો મારામાં, એટલે નહોતું કઈ આવતું. વાંધો નહીં, આ તો બધા ચેલેન્જ કહેવાય. પ્લીઝ જય જીનેન્દ્ર શરૂ કરો. જય દિનેન્દ્ર. આઈ હોપ કે માયાબેનનું ગીત પતી ગયું. બહુ સરસ પત્યું અને બધાએ તાલીઓ પણ પાડી. થેન્ક યુ જસ્ટાબેન. તો થેન્ક યુ માયાબેન. આપના મધુર સ્વરો અને ગીતોનું શ્રવણ કરતા જ રહીએ એવી અનુભૂતિ થયા કરે છે. તો હવે આજના આપણા પ્રથમ વક્તા છે માનનીય શ્રી રોહિતભાઈ વઢવાણા. એ હાજર છે. થોડી વારમાં હાજર થઈ જશે. આપણે એમનો વિડીયો મેસેજ. ઓકે, તેમના વિશે બોલી લઉં. પ્લીઝ બોલો. જેઓ શ્રી નૈરોબી કેન્યાના ડેપ્યુટી હાઈ કમિશનરનો હોદ્દો શોભાવી રહ્યા છે અને બોલિવિયા સ્ટેટના રાજદૂત તરીકે એમની નિમણૂક થઈ છે. સદનસીબે તેઓ જ્યારે લંડન હાઈ કમિશનમાં ફર્સ્ટ સેક્રેટરી હતા ત્યારે કેટલીય વાર મળવાનું થતું. એમનો સાલસ, નમ્ર સ્વભાવ અને ગુજરાતીતાની ભાવના સ્પર્શી જાય એવી હતી. તે એકલા જ નહીં, એમના શ્રીમતીજી ફમીદાબેન ઉર્ફે મોનાબેન પણ સંવેદનશીલ અને લાગણી પ્રધાન એમનાથી સવાયા. રોહિતભાઈ 2010 ઇન્ડિયન ફોરેન સર્વિસમાં જોડાયેલ છે. તેમણે લોની ડિગ્રી મેળવી, પોલિટિકલ સાયન્સમાં માસ્ટર કરેલ છે અને એ સાથે જ સાહિત્ય સર્જન એમનો શોખ છે. તેઓ શ્રી એક સારા એડમિનિસ્ટ્રેટર હોવા સાથે જ એક અચ્છા વક્તા અને લેખક પણ છે. એમની કોલમ આરોહણ આપના ગુજરાત સમાચારમાં તેઓ શ્રી લંડનના ઇન્ડિયન હાઈ કમિશનમાં હતા ત્યારથી આવે છે, એટલે એમની લેખનીથી આપ સૌ પરિચિત છો જ. મેં એમના ચિત્રલેખામાં આવતા લેખો પણ વાંચ્યા અને માણ્યા છે. તેમની ભાષા ખૂબ જ સરસ છે. તેઓ એક મળવા જેવા પણ માણસ છે. સો નવા વર્ષ નિમિત્તે આપ શ્રીનો સંદેશો સાંભળી પ્રેરણા મેળવીએ માન્ય રોહિતભાઈ. અને ત્યાં સુધીમાં તેઓ કદાચ જાતે જ હાજર થઈ જશે તો એમની સાથે પણ આપણે વાર્તાલાપ કરી શકીશું. નમસ્કાર રોહિતભાઈ. નમસ્કાર. એબીપીએલના બધા વાંચકોને નવા વર્ષની મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દિવાળીનું પર્વ હમણાં જ પૂરું થયું અને ત્યારબાદ સોનેરી સંગતની આજે પહેલી બેઠક છે. તો અહીં જોડાયેલા સૌ લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. આપનું અને આપના પરિવારના સૌ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે, આવનારું વર્ષ સમૃદ્ધિ અને સુખાકારી લાવે, તેમજ સૌથી મહત્ત્વની વાત ખૂબ ખૂબ સંતોષ પ્રદાન કરે અને શાંતિ આપે એવી પ્રાર્થના ઈશ્વરના ચરણોમાં કરું છું. સીબી પટેલની આગેવાની હેઠળ, તેમના માર્ગદર્શન હેઠળ એબીપીએલનો પરિવાર એટલે કે ટીમ ખૂબ સરસ કાર્ય કરી રહી છે અને તેમાં એક લેખક તરીકે, કોલમિસ્ટ, કટાર લેખક તરીકે હું પણ જોડાયેલો છું. તેનો મને ગર્વ છે. આપ સૌ પણ કોઈના કોઈ રીતે
આ ટીમના સભ્ય છો અથવા એક વાંચક તરીકે બૃહદ ABPL પરિવારના સભ્ય છો, તેની પણ ખૂબ ખુશી થાય છે મને કે આ માધ્યમ દ્વારા આપ સૌ સુધી હું મારી શુભેચ્છા પહોંચાડી શકું છું. એક સમાચાર પત્ર એટલે ન માત્ર નવી બનતી ઘટનાઓ અંગે માહિતી આપવાનું માધ્યમ, પરંતુ કેવી રીતે લોકોના જીવનને સામાજિક અને રાજકીય અને આર્થિક રીતે વધારે સારા બનાવી શકાય તેના માટે સતત પ્રયત્ન કરતા રહેવાનું એક મિશન, જેને સીધી જ્ઞાન યજ્ઞ તરીકે ઓળખાવે છે. તો આ જ્ઞાન યજ્ઞ ખૂબ સફળ રહ્યા આવનારા વર્ષમાં, અને તેની સફળતા માત્ર વાચકો અથવા તો લવાજમ ભરનારા ગ્રાહકોની સંખ્યાથી નહીં, પરંતુ આ સમાચાર બંને ગુજરાતી અને અંગ્રેજી બંને સમાચાર પત્રો દ્વારા કેટલી મહત્ત્વની અસર સમાજમાં, લોકોના જીવનમાં, રાજકારણમાં અને દેશમાં થઈ શકે છે, તેના આધારે સફળતાનું મૂલ્યાંકન કરીશું અને તે પ્રમાણે તે પરિમાણોમાં એશિયન વોઇસ અને ગુજરાત સમાચાર ખૂબ ખૂબ સફળ નીવડે તેવી શુભેચ્છાઓ. હેપી દિવાળી, હેપી ન્યૂ યર. થેન્ક યુ વેરી મચ, વેરી નાઇસ. કૃષ્ણાબેન, હાજી. કરવો જોઈએ. રોહિતભાઈની ગુજરાત સમાચારમાં પણ કોલમ છે અને એ એ પ્રમાણે કર્યો. એશિયન વોઇસમાં પણ કોલમ છે. અને ખુલાસો કરું, આટલી ઊંચી કક્ષાનો મોટો સનદી ઓફિસર આપણને પેની ચાર્જ કરતો નથી. મેં વારંવાર કહ્યું, માત્ર ને માત્ર દેશ, ભાષા, સંસ્કાર, એમની જે નિષ્ઠા છે. એટલે વન્સ અગેન રોહિતભાઈ, થેન્ક યુ વેરી મચ. આવા નવા આશીર્વાદ આપજો અને ફેમિદાબેનને પણ અમારા નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન. થેન્ક યુ શિવી. અને રોહિતભાઈએ પણ આપણને ટૂંકમાં પણ ખૂબ જ સરસ રીતે પત્રકારત્વની પરિભાષા અને એ સાથે જ આપણને શુભેચ્છાઓ પાઠવી અને આપણને ઘણો સરસ મેસેજ આપ્યો છે. એ માટે એમનો ખૂબ ખૂબ આભાર. અને આશા રાખું કે તેઓ જો આપણી સાથે જોઈન થાય તો ફરી આપણે એમનો લાભ લઈશું. આ એમનો રેકોર્ડેડ મેસેજ હતો. તો હવે આપણા બીજા વક્તા લાઈવ પદ્મશ્રી ડોક્ટર વિષ્ણુ પંડ્યાને સાંભળવાનો લાવો લઈશું. તેઓ શ્રી જાણીતા ઇતિહાસવિદ છે, સાહિત્યકાર, પત્રકાર, લેખક, વક્તા અને ગુજરાત સમાચારમાં એમની કોલમ ઘટના દર્પણમાં નવી નવી ઐતિહાસિક ઘટનાઓની માહિતી પીરસતા રહ્યા છે. અગાઉ ગુજરાત સાહિત્ય અકાદમીનું ચેરપદ પણ તેમણે શોભાવેલ. આવા બહુ પ્રતિભાધારી વક્તા આપણી વચ્ચે હોવા એક સૌભાગ્યની વાત છે. સોનેરી સંગતમાં આપણને ગુજરાતના ક્રાંતિ તીર્થોની શાબ્દિક યાત્રા અગાઉ એમણે કરાવી હતી અને એમાં એમની વિદ્વતાનો અહેસાસ કરાવેલ. આ વખતે તેઓ શ્રી ભારતના સ્વતંત્રતા તેમજ એકતા માટે બહુમૂલ્ય પ્રદાનમાં અજોડ એવા પ્રચંડ નેતા, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના અવસરે તેઓ શ્રીના કાર્યકાળ અને કાર્યક્ષેત્ર વિશે ચિંતનાત્મક વક્તવ્ય રજૂ કરશે. પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા, એમને આપ સૌ બધા ઓળખો જ છો અને હવે આપણે તેમનો લાભ લઈએ. વિષ્ણુભાઈ. ધન્યવાદ. અમારા અડીખમ સ્વજન સીબી પટેલ, જ્યોત્સનાબેન, રોહિતભાઈ, માયાબેન, જગદીશભાઈ અને શ્રોતા મિત્રો, બહુ ટૂંકમાં મારે આજે વાત કરવી છે, પણ એ પેલા એ વાતની યાદ અપાવી દઉં જે જ્યોત્સનાબેને કહી. ગુજરાતના ક્રાંતિ તીર્થો પુસ્તકનું લોકાર્પણ સી પટેલ અને એ આપણા એશિયન વોઇસ અને ગુજરાત સમાચારના ઉપક્રમે અમદાવાદમાં થયેલ અને એમાં નરેન્દ્રભાઈ મોદી અને મોરારી બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા.
એટલે પહેલું યશ ગુજરાત સમાચાર અને સીબીને જાય છે આ વાતનું. સરદાર સાહેબ વિશે મારે જયારે થોડીક વાત કરવી છે બહુ, કારણ કે એમનો તો જીવન આખું એક વિશાળ મહાકાવ્ય જેવું હતું. હરિવંશરાય બચ્ચન, નવી પેઢીને કેવું હોય તો અમિતાભ બચ્ચનના પિતાશ્રી, એમણે સરદાર સાહેબ ઉપર એક નાનકડી પણ સુંદર કવિતા લખેલી. ત્યાંથી મારે શરૂઆત કરવી છે. કવિતા એ છે, શીર્ષક છે પટેલ કે પ્રતિ. यही प्रसिद्ध लोह का पुरुष प्रबल, यही प्रसिद्ध शक्ति की शिला अटल, हिला इसे सका कभी न शत्रुदल, पटेल पर स्वदेश को गुमान है, सुबुद्धि उच्च श्रृंग पर किए जगह, हृदय गंभीर है समुद्र की तरह, कदम छुए जमे हुए जमीन की तरफ, पटेल देश का निगेहबान है, हरेक पक्ष को पटेल तोलता, हरेक भेद को पटेल खोलता, दुरावया छिपाव से उसे गरज, कठोर नग्न सत्य बोलता, पटेल हिंद की निडर जबान है. आवा હતા સરદાર. એમણે ભારતીય રાજનીતિ અને રાજ્ય શાસનમાં જે ત્યાગ અને સાદગીનો ભવ્ય આદર્શ સર્જ્યો. આજની રાજકીય પરિસ્થિતિમાં વિશ્વસનીયતા અને જન સહયોગની જ્યારે કટોકટી અનુભવાઈ રહી છે, અનેક પ્રકારની સમસ્યાઓ પેદા થઈ છે અને સમસ્યાના સમાધાનો પર સક્રિયતા દાખવવામાં આવી છે, ત્યારે સરદારને રોલ મોડેલ તરીકે દરેક રાજકીય પક્ષે, કોઈ એક રાજકીય પક્ષ નહીં, દરેક રાજકીય પક્ષે અને તેના નેતાઓએ, સરકારના પ્રધાનશ્રીઓએ સ્વીકારવા જેવા છે. મહાત્મા ધારાશાસ્ત્રી, અનેક પ્રકારના રાજકીય નિધિ એકત્રિત કરનાર, કોર્પોરેટર થી માંડીને નાયબ વડાપ્રધાન સુધીના હોદ્દા ભોગવનાર, રાજકીય પક્ષમાં એકવારના અધ્યક્ષ વલ્લભભાઈ 15મી ડિસેમ્બર 1950 રોજ અવસાન પામ્યા, ત્યારે તેમની 216 રૂપિયાની બેંક બચત હતી. કોઈ સ્થાવર મિલકત નહોતી, મકાન નહોતું, 4 જોડી કપડાં, 2 જોડી ચંપલ, 1 પતરાની પેટી, 1 રેંટિયો, 2 ટિફિન અને 1 સગડી. આટલો સમૃદ્ધ વારસો હતો. એ સાચે જે સમૃદ્ધ વારસો હતો. નંદવંશની રાજ્ય સત્તાનું પરિવર્તન કરનાર વિષ્ણુગુપ્ત કૌટિલ્ય, ચાણક્ય, એના વિશે એક વર્ણન છે, મારે એ પણ કહેવું છે. ઉપસકલ મેતદ મેદકમ ગોમયાનામ બટુ હરિપહુનાનો બર્હિણામ સ્તુપ મેનદ શરણમપી સમિદપી શુષ્યમાં નાભિરામી વિનમિત પટરાંત દ્રશ્યતે જીર્ણ કુટિયમ. એનો સરસ અર્થ પણ સમજવા જેવો છે. એક તરફ ગાયના છાણાના બનેલા છાણાને તોડવા માટેનો પથ્થરનો ટુકડો, બીજી તરફ બ્રહ્મચારી ઘાસનો ઢગલો સૂકવવા માટે ઉપર રખાયેલી સમિધાને લીધે જેનું છાપરું જરાક નીચે નમી ગયું છે અને જેની દિવાલ તૂટેલી ફૂટેલી પણ શોભિત છે, એ ચાણક્યની આયાસ કુટીર છે. સરદાર સાહેબનું નિવાસ પણ એવું જ હતું. આવા અકિંચન નેતૃત્વનો, રાજનીતિનો અને રાજ્ય શાસનનો એને જે માર્ગ પસંદ કર્યો, કેમ કે તેમની માટે તમામ ફિલસૂફી, તમામ ઇઝમ અને તમામ પંડિતાઈ કરતા અધિક મહત્વનો આદર્શ હતો રાષ્ટ્રે જાગ્રયામ વયમ. રાષ્ટ્રમાં આપણે જાગતા રહી, અને એ એમનું અધિષ્ઠાન હતું, સાંસ્કૃતિક અધિષ્ઠાન હતું. અને અધિષ્ઠાનને માટે એમણે પૂરી જિંદગી કામ કર્યું. રાજ રજવાડાઓનું વિલીનીકરણ બહુ જાણીતું પ્રકરણ છે, પણ કહો મને, એમણે ભારત પાકિસ્તાનના ભાગલા સ્વીકાર્યા હતા.
અને પછી નક્કી કર્યું હતું કે જે ભાગલા પછીનું હિન્દુસ્તાન છે એને તો આપણે અખંડિત રાખીએ. એને માટે એમણે જે યશસ્વી પ્રયત્ન કર્યો, રાજ રજવાડાઓનું વિલીનીકરણ એ સરદારના જીવનનો પરાક્રમી અને દૂરંદેશી કાલખંડ છે. ગાર્ડિયને વાજબી રીતે તેમને નવા રાજ્યના સ્થાપિત કહ્યા હતા. એ ઘણું કપરું કાર્ય હતું. પાકિસ્તાન મેળવી લીધા પછી મુસ્લિમ લીગ અને જનાબ મોહમ્મદ અલી જિન્નાની વ્યૂહરચના તો એવી હતી કે ભારત પાકિસ્તાન સરહદ પરના રાજ્યોમાં અસરકારક રહેવું. અને જોધપુર, યાદ રાખવા જેવા છે આ નામો, જોધપુર, ઉદયપુર, ઇન્દોર, ભોપાલ, વડોદરાના રાજ્યોને જોડીને પાકિસ્તાનને હિન્દુસ્તાનમાં પાથરી દેવાની યોજના હતી. આ કનૈયાલાલ મુનશીએ લખ્યું છે. સરદારે એવું કરવા દીધું નહીં. લોખંડી છતાં સૌજન્યપૂર્વક વર્તીને તેમણે 565 રજવાડાઓનું વિલીનીકરણ કર્યું. એકંદરે સંખ્યા 565. એ વીપી મેનનના શબ્દો છે. અને એ વખતે સરદાર 72 વર્ષના મુસદ્દી હતા. 72 વર્ષે આ કામ કર્યું. અને કેવા કેવા નામો, કેવા કેવા રાજ્યો, રજવાડાઓને એને એકત્રિત કર્યા. થોડીક એક નાનકડી યાદી આપણે ઉતાવળમાં જલ્દીથી કહીશું. ત્રાવણકોર, જોધપુર, ભોપાલ, ઇન્દોર, ધોલપુર, ભરતપુર, બિલાસપુર, નાભા, મયુરગંજ, પટણા, બામરા, નયાગઢ, સોનપુરા, છત્તીસગઢ, કોલ્હાપુર, આકલકોટ, સુધોલ, પલટન, સાવંતવાડી, ઔધ, ભોર, सांगली, डांग, राजपीपळा, देवगढ़ बारिया, छोटाउदेपुर, लोनावाड़ा, बालासिनोर, खंभात, राधनपुर, बुंदेलखंड, रीवा, ग्वालियर, इंदौर, रतलाम, अलीराजपुर, झाबुआ, नरसिंहगढ़, पतियाला, नाभा, जींद, फरीदकोट, अलवर, भरतपुर, उदयपुर, जयपुर, जैसलमेर, कोचीन, मैसूर, कच्छ, त्रिपुरा, मणिपुर, तेहरी गढ़वाल, खासी राज्यों. आ तो थोड़ा क नामो छे. આવા રજવાડાઓને મનાવી લેવા અને જરૂર પડે ચેતવીને વિશાળ અખંડ ભારતના સંઘનો નકશો કરવાનું મહાકાર્ય, ઐતિહાસિક કાર્ય, નિર્ણાયક કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું. એમાં હૈદરાબાદનું પ્રકરણ પણ છે. અત્યારે એની વધારે વિશેષમાં આપણે વાત કરીએ, પણ હૈદરાબાદ 82,000 ચોરસ માઇલ નો વિસ્તાર ધરાવતું હતું નિઝામનું હૈદરાબાદ. 60 લાખ વસ્તીમાંથી 85% હિન્દુ હતા. પેલા સમજાવટનો રસ્તો લેવાયો, નિઝામ માન્યા નહીં. રઝાકારોને સામ્યવાદીઓનો ટેકો મળ્યો. સરદારે ભારત સરકારના પ્રતિનિધિ તરીકે કનૈયાલાલ મુનશીને હૈદરાબાદ મોકલ્યા. છેવટે પહેલો જંગ નામથી લશ્કરી પગલા લેવાયા અને એમાં 42 ભારતીય સૈનિકોએ જીવ ગુમાવ્યા, 97 ઘાયલ થયા, 34 લાપતા બન્યા. પણ રઝાકારોની ખુવારી, અલગાવવાદી રઝાકારો, 2727 રઝાકારો ભારતીય સૈન્ય સામે હાર્યા, 102 ઘાયલ થયા, 3364 પકડાયા. નિઝામના લશ્કરે પણ 490 સૈનિકોને ગુમાવ્યા. 5 દિવસ આ લડાઈ ચાલી અને એને અંતે હૈદરાબાદનો નિઝામ તેની શાસન શૌકત સાથે ભારતમાં મળી ગયો. આવું જુનાગઢનું થયું. જુનાગઢમાં પણ એ રીતે નવાબે પાકિસ્તાનની સાથે પોતાનો રાજ્ય જોડવાની વાત થઈ હતી. જુનાગઢની સાથોસાથ માણાવદર હતું, કુતિયાણા હતું, બાંટવા હતું, માંગરોળ હતું. આ જે હતા એમાં એમણે જે કામ લિયાકત ખાનની સાથે જવાહરલાલે વાતચીત કરી, ચાલી નહીં. માઉન્ટબેટન સૂક્ષ્મતાથી નોંધે છે કે લિયાકત ખાને જુનાગઢમાં લોકમત કરાવવાની વાત કરી, એને જવાહરલાલે સંમતિ આપી, કેમ કે નહેરુના મનમાં ત્યારે કાશ્મીર હતું, પણ મોહમ્મદ અલી જીણાના મનમાં કાશ્મીર અને માણાવદર બંને હતું. આજે પણ પાકિસ્તાનમાં જે ટપાલ ટિકિટ કરવામાં આવે છે એમાં વિવાદાસ્પદ એમ લખી અને કાશ્મીર, જુનાગઢ અને માણાવદર ત્રણેયના નામ આપવામાં આવે છે. આજે પણ એમની એ એક પ્રતિક્રિયા છે.
અને તાજેતરમાં જ પાકિસ્તાનમાં જે સિંધી મુસ્લિમો નું એક સંમેલન થયું, એમાં ઠરાવ કરવામાં આવ્યો કે જુનાગઢ આપણું છે અને એને પાકિસ્તાનના પાંચમા પ્રાંત તરીકે જાહેર કરવું જોઈએ. આ જુનાગઢ દીપોત્સવીના તહેવારોમાં 9 નવેમ્બર 1947 ના રોજ આઝાદ થયું હતું. બરાબર એ જ દિવસે, ચોથા દિવસે વલ્લભભાઈ જુનાગઢ આવ્યા. સરસ કિસ્સો છે, એટલે હું કહું છું અને જલ્દીથી મારી વાત પૂરી કરીશ. બહાઉદ્દીન કોલેજમાં મેદાનમાં ભરાયેલી સભા 1947 ના નવેમ્બરમાં, ત્યાં સુધી ત્યાંના જુનાગઢ ઉપર ત્રિરંગો ફરક્યો નહોતો, રાષ્ટ્રધ્વજ ફરકી શક્યો નહોતો. સભામાં એમણે સીધો લોકમત માંગ્યો. કહ્યું, આ પ્રત્યક્ષ પ્રત્યાયનની સરદારની શૈલી હતી. એમણે કહ્યું કે બોલો, તમારે કોની સાથે રહેવું છે? બધાના હાથ ઊંચા થયા, ભારત સાથે, ભારત સાથે, ભારત. આ એમની શૈલી હતી. પછીથી બેશક લોકમત પણ લેવાયો, અને લોકમત લેવાયા પૂર્વે સરદાર જુનાગઢ થી પ્રભાસ પાટણ જાય છે, વેરાવળ જાય છે, અને વેરાવળમાં એમણે સોમનાથના ખંડિયેરો નિહાળ્યા. એમને મન સોમનાથ મંદિર નહોતું, રાષ્ટ્રીય ચેતનાનું એક આત્મીય સ્થાન હતું. અને એટલે એમણે જામ સાહેબે, કનૈયાલાલ મુનશીએ, ગાડગીલે બધા એકત્રિત થઈને ત્યાંના સમુદ્રનો જળ હાથમાં લઈને સંકલ્પ લીધો કે સોમનાથનો જીર્ણોદ્ધાર અમે કરીશું. કારણ કે ભારતની સાંસ્કૃતિક અવસ્થામાં રહેલા સ્વાભિમાન, પુનઃનિર્માણ અને આ સાથે સોમનાથ જોડાયેલું છે. એ માત્ર મંદિર નથી, જનજીવનના પોતાના અસ્તિત્વનું એ નવનિર્માણ છે. આ વાતનો અહેસાસ એમણે કર્યો. અને આની સાથે હું એક વાત જોડી પણ દઉં કે 1892માં સ્વામી વિવેકાનંદે પણ વેરાવળ સોમનાથ આવીને ભગ્ન ખંડિયેર અને ભગ્ન દેવાલયની વચ્ચે સમાધિ લઈને મેડિટેશન કરીને સામે સમુદ્રની સામે સંકલ્પ લીધો હતો અને ભારત માતાના દર્શન કર્યા. આ ઘટનાઓ એટલે જીર્ણોદ્ધારનું સરદાર સાહેબનું કામ એ શબ્દોથી નહોતો, ક્રિયા નિર્માણથી હતો. અને રાજનીતિમાં અને રાજ્ય શાસનમાં બંને જગ્યાએ આવા સાંસ્કૃતિક ચૈતન્યની અનિવાર્યતા રહે છે. કેમ કે છેવટે તો પોતાની પ્રજાને, એના સમાજને, એની પીડા અને મહત્વાકાંક્ષાને અને તે રીતે રાષ્ટ્રને સમર્પિત એવી રાજનીતિ અને રાજ્ય શાસન જ મહત્વના છે. સરદાર સાહેબે એવો સંકલ્પ, પુરુષાર્થ અને ક્રિયાન્વયન આપણે ત્યાં ભારતમાં ઉતાર્યું, અવતરણ કર્યું. એ એમનું ઐતિહાસિક પ્રદાન થોડાક વર્ષો પૂરતું નથી, આખી સદીમાં અથવા તો સદીથી પણ વધારે ભારતમાં એ અંકિત રહેશે. મને લાગે છે કે રાષ્ટ્રીય એકતાના આજના જે સમસ્યાઓ ગ્રસ્ત છે એમાં સરદારે જે કંઈ કર્યું, એમણે અનેક કડવી વાતો પણ કરી, સાચી વાત પણ કરી. નહેરુજી સાથેનો એનો મતભેદ હતો, એક ખુલ્લી વાત છે, એની ચર્ચા આપણે કરવી નથી. પણ એમનો મુખ્ય હેતુ એ તો રાષ્ટ્ર હતો. રાષ્ટ્ર સર્વોપરી છે. એટલે મેં શરૂઆતમાં કહ્યું, રાષ્ટ્રે જાગ્રયામ વયમ પુરોહિતા. રાષ્ટ્રમાં આપણે જાગતા રહીએ, જ્યાં છીએ ત્યાં જાગતા રહીએ. આપણે શિક્ષક છીએ ત્યાં વિદ્યાર્થીઓની વચ્ચે જાગીએ, આપણે વિદ્યાર્થી છીએ રમતના મેદાનોમાં જાગતા રહીએ, આપણે સરહદ ઉપર સૈનિકો છે ત્યાં સૈનિકો જાગતા રહે, પાર્લામેન્ટમાં, વિધાનસભામાં, કોર્પોરેશનોમાં જે રાજ્ય સત્તાધારીઓ છે એ પણ જાગતા રહે, વહીવટમાં વહીવટકારો જાગતા રહે. જો બધા પોતપોતાની રીતે પોતપોતાની સ્થિતિમાં જાગતા રહે તો ભારતનો જયવારો છે. ધન્યવાદ. થેન્ક યુ વિષ્ણુભાઈ. આપે ખૂબ જ સરસ માહિતી આમ સરદારને સાંભળતા હોઈએ એવી અનુભૂતિ કરાવી અને આપણને એ યુગમાં લઈ ગયા. અને આપણા સરદાર શ્રીએ જે કામ કર્યું છે એને આપે ટૂંકમાં પણ ખૂબ જ સરસ રીતે રજૂઆત કરી. અને આપે કહ્યું એમ કે એમનો આદર્શ હતો કે રાષ્ટ્રમાં આપણે જાગતા રહીએ, તો આપણે આ નવા વર્ષમાં પણ સૌ જાગતા રહીએ. અને વિષ્ણુભાઈએ કહ્યું એમ એમના સરદારના જીવનમાંથી કંઈક પ્રેરણા મેળવીએ એવી અપેક્ષા.
હવે આપણે લંડનના જાણીતા ગાયિકા શ્રીમતી અચલાબેન મિયાણીના મધુર કંઠે જ્યોત સે જ્યોત જગાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો સાંભળી વિશ્વભરમાં પ્રેમનો સંદેશો ફેલાવવાનો સંકલ્પ કરીશું. અચલાબેનનું નામ લંડન અને યુકેના સંગીત જગતમાં જાણીતું છે. તેઓ શ્રી વલસાડ દક્ષિણ ગુજરાતના છે અને નાનપણથી જ ગાવાનો શોખ ધરાવે છે. તેમણે ગાંધર્વ વિદ્યાલયમાંથી સંગીત વિશારદ કર્યું છે અને અનેક એવોર્ડ્સ મેળવ્યા છે. એમનો અવાજ એમની પહેચાન છે. તો હવે આવો સાંભળીએ આપણે અચલાબેન મિયાણીના કંઠે. ज्योत से ज्योत जगाते चलो, ज्योत से ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो। राह में आए जो दीन दुखी, राह में आए जो दीन दुखी, सबको गले से लगाते चलो, प्रेम की गंगा बहाते चलो। कौन है ऊंचा, कौन है नीचा, सब में वही समाया। भेदभाव के झूठे भरम में ये मानव भरमाया। धर्म ध्वजा, धर्म ध्वजा फहराते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो। ज्योत से ज्योत जगाते चलो, ज्योत से ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो। सारे जग के कण कण में है दिव्य अमर एक आत्मा। एक ब्रह्म है, एक सत्य है, एक ही है परमात्मा। प्राणों से प्यार, प्राणों से प्राण मिलाते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो। ज्योत से ज्योत जगाते चलो, ज्योत से ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते 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 चलो। थैंक यू। ખૂબ સરસ. આપણે પ્રેમ કી ગંગા બહાતે ચલો સાંભળ્યું અચલાબેનના કંઠે. હવે આપણા ત્રીજા વક્તા છે ભાગ્યેશ ઝા. ગુજરાત સરકારમાં લોકપ્રિય પૂર્વ સચિવ તરીકે સારી એવી નામના મેળવનાર ભાગ્યેશ ઝા પબ્લિક વક્તા, સાહિત્ય અને સભ્યતાના અભ્યાસુ, લેખક, એડિટોરિયલ વર્ક, સ્ટ્રેટેજિક પ્લાનિંગ, માસ કોમ્યુનિકેશન અને ક્રિએટિવ ઇનિશિયેટિવ્સના નિષ્ણાત છે. તેમને પણ અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ્સ સાહિત્ય અને મેનેજમેન્ટ બંને ક્ષેત્રે
મળેલ છે. તેઓ શ્રી ગુજરાત સરકારમાં સચિવ હતા ત્યારે અવારનવાર મળવાનું થતું અને એ વેળા એમનો સાહિત્યિક જીવ ખેલ્યા વગર ન રહેતો. એમની ઓળખ એમનું સાહિત્ય અને વક્તવ્ય છે. 2 વર્ષથી તેઓ શ્રી ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરપદે છે. એમની એક રચના પહાડ ઓગળતા રહ્યા મીરાની જેમ મને મળજો, ટેલેન્ટને અજવાળે પાનબાઈ. સંકોચાયેલું મૌન આખું આપણા સંબંધ ટેબ્લેટને આમુખ. તો ખૂબ જ વ્યસ્ત એવા ભાગ્યેશભાઈ આજે ટ્રાવેલ કરી રહ્યા છે એટલે એમને એમનો રેકોર્ડેડ મેસેજ આપણને નૂતન વર્ષ નિમિત્તે મોકલી આપ્યો છે. તો એ આપણે સાંભળીએ અને એમનામાંથી કંઈક પ્રેરણા મેળવીએ. તો હવે રજૂ થશે ભાગ્યેશભાઈ જા. નમસ્કાર મિત્રો, કેમ છો? દરિયા પાર રહેલા આપ સૌને નૂતન વર્ષાભિનંદન. સોનેરી સંગતમાં સીવીના આમંત્રણ ઉપરથી મારે આવવાનું થાય, મારે તમને મળવાનું થાય, એ એક સોનેરી સંગત જ છે. સીબી પટેલ ધ યંગ મેન, કેવા એનર્જેટિક, કેવા ગ્રેટ હોસ્ટ, અને ગુજરાતી ભાષાને અને ગુજરાતી સંસ્કૃતિને ઇંગ્લેન્ડમાં જીવતું રાખવા માટે જેને જાણે કે એક પોતાનું જીવનનું મિશન બનાવ્યું હોય એવા સીબીને પણ મારા અંગત રીતે ખૂબ ખૂબ નૂતન વર્ષાભિનંદન. મિત્રો, આપણે એક એવા સમયમાં પ્રવેશી રહ્યા છીએ જ્યારે ભારતનો સુવર્ણ કાળ ચાલી રહ્યો છે. આપણા પ્રતિભાવંત, યશસ્વી અને વિશ્વ નેતા એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક બહુ જ હરણફાળ ભરીને ભારતને બહુ જ નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે. અહીં પણ સમાજમાં ડાયનેમિઝમ આવી રહ્યું છે. વિકાસ વિકાસ વિકાસ, ચારે તરફ તમે જુઓ, ગુજરાતમાં કે ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે ઇન્ટરનેશનલ કક્ષાનું થઈ ગયું છે. એ સંજોગોમાં પ્રત્યેક નાગરિક જાતે એક પ્રતિજ્ઞા કરે કે હું ભારતને વિકસિત ભારત બનાવવા માટે મારા પ્રયત્નો આદરીશ. વ્યક્તિગત રીતે હું 25 વર્ષ પછી ક્યાં હોઈશ એ મારા પોતાની બ્લુપ્રિન્ટ મારી પાસે હશે. એમ પરિવાર આગળ જશે, વ્યક્તિ આગળ જશે, સમૂહ આગળ જશે, તો અંતતોગતવા ભારત વિકસિત ભારત થશે. આપ સૌ ત્યાં બેઠા બેઠા જે ચિંતા કરો છો, જે કામ કરો છો, જે નિસ્બતથી ગુજરાતના પ્રશ્નો માટે સૌને મદદ કરો છો, અને સૌથી અગત્યનું અમારા સીવી પટેલ જેવા મહારથી અને જ્યોત્સનાબેન અને સૌ મિત્રો બધા ભેગા થઈને જે કમ્યુનિકેશનનું કામ કરો છો, એ સેતુબંધનું કામ છે. એ રામાયણમાં ભગવાને જે કહ્યું છે કે આ સેતુબંધનું કામ જે કરે ને એને રામના સૌથી વધુ આશીર્વાદ મળે છે. એટલે એવા સીબી પટેલ અને સૌ મિત્રોને પણ ખૂબ અભિનંદન અને ખૂબ શુભકામનાઓ. બહુ નિરાતે વાત કરીશું અને આપણે જ ઝૂમ મિટિંગમાં કે તમે જ્યાં કહેશો ત્યાં એ રીતે જોડાઈશું. આજે તો બધા સમયના અભાવ અને કાર્યક્રમોની વણઝાર છે, એટલે આ માધ્યમથી આપને મળવાનું થયું એ પણ મારા માટે સોનેરી તક છે, કારણ કે આ સોનેરી સંગત છે અને આપણી મહેફિલ બહુ અંગત છે. થેન્ક યુ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. ખૂબ સુંદર. ભાગ્યેશભાઈએ પણ આપણને સરસ સંદેશો આપ્યો અને સીબીના જ્ઞાન યજ્ઞ, સેવા યજ્ઞને બિરદાવ્યું. અને આપણે આ સોનેરી સંગતમાં હંમેશા એકબીજાને મળતા જ રહીશું. તો હવે ડોક્ટર જગદીશ દવે જેઓ આપણને સરદાર પટેલની એક કવિતા વાંચી સંભળાવશે. તો ડોક્ટર જગદીશ દવે, આપ શ્રી હાજર છો. જગદીશ દવે ગુજરાતી સાહિત્ય અને ભાષાના ભેખધારી છે અને આપણે સૌ એમનાથી સારા એવા પરિચિત છીએ, એમના કાર્યથી પણ. તો ડોક્ટર જગદીશ દવે હાજર છે. હેલો હેલો, સંભળાય છે? હાજી, દેખાતો નથી. અમને દેખાવ છો. સરદાર પરની એક કવિતા પાછી સંભળાવું છું આપ સૌની અનુભૂતિથી. હે સરદાર, ક્યાં છો તમે?
સરદાર, હે સરદાર, ક્યાં છો તમે? ક્યારેય જરૂર ન હતી એટલી તાતી જરૂર છે તમારા અગ્નિ ઝરતા સોસરવા ઉતરી જતા તળપદા શબ્દોની વાણીની. જે વાણી અને તે પાછળના સાચુકલાપણાએ નાગપુરને ધમધમાવ્યું, બારડોલીને બેઠું કર્યું. બાપુના પગલે પગલે ચાલીને તેમના વિચારોને સતત મૂર્ત દેહ આપતા જ રહ્યા. ક્યાં છો તમે? રજવાડાના 600 બાપુઓને વશ કરી લીધા તમે ને સર્જ્યું અભૂતપૂર્વ વિલીનીકરણ. આજે તો જાણે સ્વતંત્ર ભારત વધુ ને વધુ ભાગલાઓમાં થઈ રહ્યું છે વિભાજિત. ત્યારે ક્યાં છો તમે? લંડને 1913માં ચઢાવેલા બેરિસ્ટરીના વાઘા તો ક્યાંય સરી પડ્યા. 1921માં તો શરીર પર ખાધી ચઢી ને પહોંચી ગઈ અંતરતમ. મન વચન કર્મથી તેના સિદ્ધાંતો બની ગયા તમારા પરમ ધર્મ. મનમાં હોય તે નિર્ભીકતાથી કહેવું ને આચરવું કહ્યા પ્રમાણે એ જ બની ગઈ કાયમી રીત રસમ ને બન્યા સરદાર. આજની ધ્યેયહીન નેતાગીરીના યુગમાં, આજની ભ્રષ્ટાચારી રીત રસમોમાં, આજનું નૈતિક બળ શૂન્યનો પારો ઓળંગી રહ્યું છે. ત્યારે હે સરદાર, ક્યાં છો તમે? 1918ની દુષ્કાળ પીડિત જનતાની રાહતનું કાર્ય, કે ફ્લૂના અસરગ્રસ્તો માટેની દવાઓની વહેંચણી, કે 1927ની જળ હોનારતના તાંડવ નૃત્યમાં સપડાયેલ પ્રજાને પરિપૂર્ણ સહાય, સર્વત્ર પૂરી નિષ્ઠાથી જાનના જોખમે પહોંચી જનાર હે વલ્લભ. આજે જ્યારે ભૂકંપ પીડિત જનતાર્થે અપાયેલા રાહતોમાંથી બારોબાર ગજવે ઘાલતા હોય છે એવા દર્શન ચૌટે ને છેરે દેખાય, ત્યારે ક્યાં છો તમે? સ્વાતંત્ર્ય સંગ્રામના કાળમાં જેલ જ હતો તમારો મહેલ. 1930મી માર્ચની 7મી તારીખે લીધેલી એ પહેલી મુલાકાત. ત્યાર પછી 1945 સુધી સતત આવાગમન થતું જ રહ્યું, કેટલીય વાર જેલમાં અને બહાર. તેની તમારી ઇતિહાસે રાખી હશે, તમે નહીં. આજે તો તે કાળમાં એકાદ વાર જેલ આંટો મારી આવેલા હોય, તારીખ સાથે સરકારમાં અરજા કરે છે વગે સ્વાતંત્ર્ય સૈનિકતાના ભાડા ભથ્થા. ત્યારે છે સરદાર, ક્યાં છો તમે? 31મી ઓક્ટોબર 1931 પછી આવી તો ગઈ કેટલીય, 2001 પણ આવી રહી છે. અહીં લંડનમાં પણ થશે સરદાર જન્મદિન મહોત્સવ તમારી સ્મારક સમિતિ તરફથી. કાળક્રમે જીવનકાળ દરમિયાન આવું થવા દેવાનું નથી સાંભળવામાં. ક્યાં છો તમે? આજે કાશ્મીરમાં જ્યારે નિરર્થક ત્રિશંકાર રહ્યો છે આચરાઈ, સર્વત્ર ભારત પોકારે છે, ક્યાં છો સરદાર, ક્યાં છો તમે? ને ભારત જ નહીં, દુનિયાના ખૂણે ખૂણે આતંકવાદીઓ ભડકે બાળે છે દેશોને. ત્યારે ધર્મના નામે, દેશના નામે માનવ પ્રાણી જ બીજા માનવીઓની કરી રહ્યા છે હત્યા. આ સ્વચ્છંદ અતંત્રતાના કારમા કાળે પૃથ્વી પોકારે છે, ક્યાં છો તમે? આજે મંગળવાર 11મી સપ્ટેમ્બર, આ તે વખતે લખાયું. આ નવી સદીની નવી સાલમાં અમંગળ અભૂતપૂર્વ હિંસાનું નવું તાંડવ, 5000થી વધુ નિર્દોષ નાગરિકોની ઠંડે કલેજે થયેલી હત્યા, થોડાક આતંકવાદીઓનું અઘોર નૃત્ય. વિશ્વ આખું થથરી ઉઠ્યું છે. જગતની લોકશાહીના પડકારરૂપ આ આતંકવાદને નાથવા જરૂર છે કોઈ પૃથ્વી વલ્લભની. અવતરણ કરો હે સરદાર, ક્યાં છો તમે? અવતરણ કરો. આભાર. ખૂબ સરસ જગદીશભાઈ, આપણે સરસ કવિતામાં સરદારશ્રીનું વર્ણન કરી અને સરદારશ્રીને બોલાવી રહ્યા છો કે ક્યાં છો તમે. હોપ કે આપણી સમક્ષ કોઈક એવા પાછા સરદાર હાજર થાય. આમ તો આપણા નરેન્દ્ર મોદી પણ છોટે સરદાર તરીકે જાણીતા છે જ, એટલે ગુજરાતનું ભારતનું સદનસીબ છે કે નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાન આપણને મળ્યા છે. આનંદ આનંદ. હવે આપણે અમારા અમદાવાદ ઓફિસના રેસિડેન્શિયલ એડિટર શ્રી નિલેશભાઈ પરમાર આપણને
સપ્તાહના મુખ્ય સમાચારોથી વાકેફ કરશે. તો નિલેશભાઈ, આપને સાંભળીએ. થેન્ક યુ જ્યોત્સનાબેન. વતનના વાવડ વતનની ભાષામાં રજૂ કરતા ગુજરાત સમાચારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન સંપન્ન થતા જ જારી થયેલા એક્ઝિટ પોલનો વર્તારો દર્શાવે છે કે બંને રાજ્યમાં ભાજપના નેતૃત્વ હેઠળ એનડીએ બહુમતી મેળવશે. મહારાષ્ટ્ર રાજ્યમાં થયેલા કુલ 10માંથી 6 એક્ઝિટ પોલ ભાજપ ગઠબંધનની સરકાર રચવાનું અનુમાન દર્શાવે છે, જ્યારે 3માં કોંગ્રેસ યુતિની સરકાર રચવાની આગાહી થઈ છે. એક એક્ઝિટ પોલમાં કોઈ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી નહીં મળે તેવું દર્શાવાયું છે. બીજી તરફ ઝારખંડમાં અત્યાર સુધીમાં 7 એક્ઝિટ પોલના તારણ રજૂ થયા છે, જેમાંથી 5માં ભાજપ યુતિને અને 2માં ઝારખંડ મુક્તિ મોરચા તથા કોંગ્રેસને બહુમત મળવાનું અનુમાન રજૂ થયું છે. હેરોમાં વસતા જયશ્રી શાહ ચેરિટીના ઉમદા ઉદ્દેશ સાથે ભારતમાં 3000 કિલોમીટરનો પડકારજનક પ્રવાસ કરશે. નોર્થવિક પાર્ક હોસ્પિટલમાં મેનેજર તરીકે ફરજ બજાવતા જયશ્રીબેન આ અભિયાન અંતર્ગત 107 વોલન્ટિયર્સ સાથે 36 ઓટો રિક્ષામાં ભારતના દક્ષિણ છેડાથી ગુજરાત સુધીનો પ્રવાસ કરશે. 12 દિવસના પ્રવાસમાં જયશ્રીબેન નિરાધાર બાળકો માટે કામ કરતી ચેરિટી શિશુકુંજ માટે ફંડ એકત્ર કરશે. જયશ્રીબેન સાથે આ પ્રવાસમાં તેમના ભાઈ અને ભાભી પણ જોડાવાના છે. તેઓ આ પ્રવાસમાં એકત્ર થનાર ભંડોળ દ્વારા ગુજરાતના ભુજમાં એક ટીચર્સ ટ્રેનિંગ સેન્ટરનું નિર્માણ કરવા માંગે છે. હવે એક નજર આ સપ્તાહના ગુજરાત સમાચારમાં પ્રકાશિત મહત્વના સમાચારો. બ્રાઝિલમાં યોજાયેલ G20 સમિટ દરમિયાન બ્રિટન અને ભારતના વડાપ્રધાન સર કેર સ્ટારમર અને નરેન્દ્ર મોદી વચ્ચે પહેલી દ્વિપક્ષીય મુલાકાત યોજાઈ, જેમાં બંને નેતાઓએ બ્રિટન અને ભારત વચ્ચેના પ્રસ્તાવિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, ટેકનોલોજી, ગ્રીન એનર્જી, સિક્યુરિટી અને ઇનોવેશન સહિતના મુદ્દે ચર્ચા કરીને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ યુકેમાં આશરો લઈ રહેલા ભારતના આર્થિક અપરાધીઓના ઝડપી પ્રત્યાર્પણ અંગે પણ ભારપૂર્વક રજૂઆત કરી. નેશનલ યુનિયન ઓફ સ્ટુડન્ટ્સ યુકે દ્વારા કરાયેલા સર્વેનું તારણ જણાવે છે દેશમાં પ્રવર્તી રહેલી હાઉસિંગ કટોકટી વિદ્યાર્થીઓ પર ગંભીર અસરો થઈ રહી છે. આમાં ભારતથી આવેલા સ્ટુડન્ટ્સનો પણ સમાવેશ થાય છે. સર્વે અનુસાર 26% વિદ્યાર્થીને પૂરું મકાન ભાડું પણ ચૂકવવામાં ભારે મુશ્કેલી પડે છે. તેમને મકાન ભાડે મેળવવા ગેરેન્ટરની જરૂર પડે છે અને 40%ને ગેરેન્ટર મળતા જ. આથી વિદ્યાર્થીઓનું કહેવું છે કે સરકારે તેમની મુશ્કેલીને ધ્યાને લઈ મકાન ભાડે લેવા માટે જરૂરી ગેરેન્ટર યુકેનો જ હોવો જોઈએ એવી જોગવાઈ રદ કરવી જોઈએ. સમાચારોમાં આજે બસ આટલું જ. નમસ્તે. થેન્ક યુ નિલેશભાઈ. હવે આપણે સમાપન તરફ જઈ રહ્યા છીએ. તો અમારા વિઝનરી તંત્રી શ્રી સીબી પટેલ સૌનો આભાર માની આગામી કાર્યક્રમની રૂપરેખા રજૂ કરશે. તો શ્રી સીબી પટેલ. બહુ સરસ કામ થયું. હું ફરીથી બોલું, જ્યોત્સનાબેન, આદરણીય જ્યોત્સનાબેન, આજે કાર્યક્રમ બહુ સારો રહ્યો. તમે જે આખું થીમ બનાવ્યું, પ્લાનિંગ કર્યું, દેશ વિદેશના અમારા મિત્રોને ભેગા કર્યા, થેન્ક યુ વેરી મચ. સૌને નૂતન વર્ષ 2081ના અભિનંદન આપું એ પહેલા આભાર કહું. આજે માયાબેને બહુ સુંદર જરૂરી ભજન ગાયું, આવશ્યક ભજન. પછી રોહિતભાઈ મારી દ્રષ્ટિએ મળવા જેવા માણસ નહીં, મુઠીરા ઉચરા માણસ છે. રોહિતભાઈ, ફમિદાબેન ઉર્ફે મોનાબેન,
એ મને મળ્યા વર્ષોથી. હું એમનો ચાહક છું, હું એમનો પ્રેમી છું, એમનો આભારવંત છું. આજે જે બોલ્યા એ એમણે પત્રકાર તરીકે મારી જવાબદારી પણ એમને બહુ સારી ભાષામાં કહી. રોહિતભાઈ, તમારા શબ્દો હું યાદ રાખીશ. થેન્ક યુ વેરી મચ. જ્યોત્સનાબેને વિષ્ણુભાઈ પંડ્યાને બોલાવ્યા. વિષ્ણુભાઈ પંડ્યા ગુજરાત સમાચારના પણ ઓનરરી એડિટર છે. 1908 થી મારા મિત્ર પણ છે, મારા સલાહકાર પણ છે, અને ઉંમરમાં મારા કરતા બહુ નાના, પણ એમને હું ગુરુ પદે સ્વીકારું છું. વિષ્ણુભાઈ, ભગવાન શંકરના ભગત તરીકે હું વિષ્ણુ ભગવાનને નમસ્કાર કરું છું. વિષ્ણુભાઈ, તમે જે વાત કરી ને એ ખરેખર જ્યોત્સનાબેન આવતા અંકોમાં એ શબ્દ રજૂ થવી જોઈએ. સરદારશ્રીને જે અંજલિ આપી એ અર્થમાં આઈ હેવ ગોટ નો વર્ડ ટુ થેન્ક યુ. અચલાબેન મિયાની મારી દીકરી જેવી છે, વર્ષોથી જાણું છું એના હસબન્ડને, એના છોકરાઓને, દીકરીને. અચલાબેન, તમે જોત સે જોત જલાવેની વાત કરી. આપણા બધાનો આ મંત્ર છે. જે આ પ્રોગ્રામ જોવે, સાંભળે, જાણે, બીજા 5 ને વાત કરે. કેમ? પછી હમણાં તમને કારણ આપીશ. પણ અચલાબેન, આપ જે પ્રમાણે સેવા આપો છો, થેન્ક યુ વેરી મચ. ભાગ્યેશભાઈ ઝા વિશે શું કહેવું? ભાગ્યેશભાઈ, તમે ઘણા થોડા શબ્દોમાં ઘણું કહી જાઓ છો. તમને સાચું કહું, તમારી હું હંમેશા અદેખાઈ કરું છું. આઈ નો યુ ફોર અબાઉટ 30 years. તમારામાં જે સૂક્ષ્મ દ્રષ્ટિ છે, જે વહીવટ દક્ષતા છે, વહીવટી કક્ષા છે, આવા નવા મિત્રો મળતા રહે. જ્યોત્સનાબેન, આપણે ભાગ્યેશ ઝાનો ભવિષ્યમાં એક આખો પ્રોગ્રામ કરવો છે. જીવન યાત્રા કેવી હોવી જોઈએ, લક્ષ્યાંક કેવું હોવું જોઈએ. અને ભારતના વિષ્ણુભાઈ અગ્રવીતની ઘણા બધા સનદી અધિકારીઓ છે. ભાગ્યેશ ઝા એક જુદી માટીનો માણસ છે. ભાગ્યેશભાઈ, થેન્ક યુ વેરી મચ. એ પછી હું વાત કરું નિલેશભાઈ. નિલેશભાઈ અમારા સદભાગ્ય તેના બેડિયો ચીફ છે. એ અને અમારો સીજી રાજન. સીજી, તેના તારું મોડું બતાવ ને, જો શક્ય હોય તો ખબર પડે કે મારા કેટલા સદભાગ્ય છે કે આમાં મારા સાથીઓ ત્યાં ઇન્ડિયામાં 9:30 સુધી કામ કરે અને કોઈ ઓવર ટાઈમ નહીં, માત્ર ને માત્ર ગુજરાત સમાચાર પ્રત્યે નિષ્ઠા અને પ્રેમ. થેન્ક યુ નિલેશભાઈ, થેન્ક યુ સુજીત. હવે આપણે જરા વાત કરી લઈએ. આપણે વિક્રમ સંવત 2081 ની આપણી પહેલી બેઠક છે. હું ખરેખર છેલ્લા 5 વીકમાં મને કદાચ નહીં તો 15-20 ફોન આવ્યા હશે કે તમે આ રજાઓ પાડી બરાબર નથી. કેમ કે આપણે સોનેરી સંગતની 1 વીક પહેલા અનાઉન્સ કરીએ, પેપરમાં લખીએ, પાછું જે એનું બને છે યુટ્યુબ, જગદીશભાઈ અને સીધી જે કામ કરે છે, આપણી યુટ્યુબ હજારો માણસો જુએ છે, પડતી થઈ ગઈ છે. અને એ અર્થમાં વિક્રમ સંવત 2081 છીએ આપણે. વચ્ચે 2 દિવસ પહેલા દેવ દિવાળી હતી. એ પહેલા આપણે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ ઉજવી, જેનો આજે સરસ ઉલ્લેખ થયો. જગદીશભાઈ દવેએ પણ સુંદર કવિતા કહી. 2023 ની દીપોત્સવી કહી. મારે માટે મહાશિવરાત્રી પછી મોટો ઉત્સવ છે ભાઈ બીજનો. એ પણ આપણે ઉજવ્યો. લાભ પંચમ પણ ઉજવી. મહાવીર એક જાણવા જેવું છે. વિક્રમ સંવત 2081, પણ મહાવીર સંવત છે 2551. આ બધી માહિતી દૂર લેવા જવાની જરૂર નથી. ગુજરાત સમાચારના કેલેન્ડરમાં બધી માહિતી આપે છે. ગુજરાત સમાચારના લવાજમી ગ્રાહકોને વિના મૂલ્યે કેલેન્ડર મળે છે. જો ગ્રાહક ના હોવ તો થઈ જજો. ખરેખર મારા સાથીદારો જે મહેનત કરે છે, માત્ર ને માત્ર સેવા પ્રવૃત્તિ કરે છે. જેટલા વધારે ગ્રાહક થશો, ગુજરાત સમાચાર વાંચશો, એટલા તમે વધારે તરબતર થશો, વધારે સુખ શાંતિ મેળવશો. એટલા માટે મારી પ્રાર્થના છે કે મહેરબાની કરીને તમારા સગાવાળાને 1-2 કોપી ભેટ તરીકે મોકલાવો. આખું વર્ષ યાદ કરશે. પણ એમાં કેલેન્ડર પણ આવે છે. પણ આ છેલ્લા 5 વીકમાં એક આપણે આજે 33મી બેઠક છે સંગતની. ગયા વર્ષે 32 કરી બેઠક.
એ ઉપરાંત આપણે આશા ઝૂમના દ્વારા સોનેરી સંગત દ્વારા એક અદ્વિતીય આપણે એક સેવા કરીએ છીએ. જે લોકો આવી શકતા નથી, જોઈન થઈ શકતા નથી, ઘણા લોકો મારા સગા મારા મિત્રો એ ઝૂમ જોવે છે. એ અર્થમાં રીતેલા પાંચક વીકમાં ગુરુ નાનક સાહેબની જન્મ જયંતિ પણ ગઈ, ગુરુ પૂરબ તરીકે કહેશે. લાલા લજપત રાયની પુણ્યતિથિ ગઈ. લાલ પાલ અને બાલ ગંગાધર તિલક જે ગાંધીજીના ગુરુ હતા, જેમણે ગાંધીજીને દક્ષિણ આફ્રિકા જમીને કહ્યું કે ભારતમાં આવો, અને ભારત પછી કહ્યું, આવ્યા પછી કહ્યું કે આખો પ્રવાસ કરો. એ બાલ ગંગાધરને પણ વાત કરી રહીએ. એ જ પ્રમાણે રાજકીય જે ઉથલ પાથલ થઈ, પણ સાથે સાથે જૈન ચાતુર્માસ પણ ચાલુ થયો છે. આપણે સનાતન સંસ્કૃતિમાં હિન્દુ કો, જૈન કો, શીખ કો, બુદ્ધિસ્ટ કો, આપણે એક જ વૃક્ષના બધા અંગો છીએ. રંગ અવધૂતની પણ જયંતિ થઈ ગુજરાતમાં. રંગ અવધૂત એ બહુ મોટું કામ. આ બધું મેં કેલેન્ડરમાં વાંચ્યું એટલા માટે કહું છું. એ જ અર્થમાં જયારે પેલા બેને કહું જોત સે જોત જલાતે ચલો, તો હું માનું છું. ભાગ્યેશ જાય જે વાત કરી, બીજા બધા મિત્રોએ વાત કરી, તો થોડીક વાત હું પણ કરું. શુભ શકુન દિશે મધ્યાહન શોભશે, વીતી ગઈ છે રાત. કવિ નર્મદે જયારે આ લીટી કંડારી, શુભ શકુન દિશે મધ્યાહન શોભશે, વીતી ગઈ છે રાત, જેને ગાય નર્મદે સાથ, જય જય ગરવી ગુજરાત. આ ગરવી ગુજરાત એક ભૌગોલિક નથી, એક આખો શાશ્વત છે. અને યાદ કરજો કે જ્યારે નર્મદે આ કંડારી, ત્યારે મધ્યકાલીન યુગમાં ભારત અને ગુજરાત ઉપર જે વિદેશી રાજ્ય હતું, વિદેશી સંસ્કારનું જે આવરણ હતું, એ દૂર થઈ રહ્યું હતું. એ અર્થમાં ગુજરાતની આબેહૂબ જાગૃતિ જુઓ ને તો આમાં છે. જયારે નિવાસી વાસની ચર્ચા થઈ, ત્યારે આખું ગુજરાત દક્ષિણમાંથી ઉત્તરમાં, પૂર્વ પશ્ચિમમાં, એ જ પ્રમાણે ભારતની કલ્પના કરીએ. યુરોપના દેશો જયારે ઘંટી થયા, આદ્ય શંકરાચાર્યએ દ્વાદશ લિંગની આરતી કરી, બનાવી છે દ્વાદશ લિંગ આરતી. દક્ષિણમાં રામેશ્વર, ઉત્તરમાં કેદારનાથ. આ બાજુ આ વિચાર કરો, આપણા ઋષિ મુનિઓએ એ જમાનામાં 1000 વર્ષ પહેલા જે યાત્રા કરી હતી, યાત્રા ઉપાડી હતી, એ પરિણામે આપણો દેશ મહાન છે. અને હું માનું છું કે હજુ તો શરૂઆત છે. ભાગ્યજીએ વાત કરી, બીજા મિત્રોએ વાત કરી, નરેન્દ્ર મોદીની વાત કરી. હું માનું છું, વિશ્વાસ છે મને કે હવે ભારત હરણફાળ પડી રહ્યું છે. આવતા 24 વર્ષમાં વિકસિત થશે, બધું સ્ટ્રોંગ બનશે, પણ બધું જવાબદાર બનશે. ભારતની કોઈ ઇતિહાસકારમાં આપણે પડેસર હુમલો કર્યો નથી, પણ ભારત પોતાની સરહદ સાચવવા માટે પૂરેપૂરું શાશ્વત છે. આપ સરખા વાંચકો, પ્રેક્ષકો, મિત્રો મળ્યા સંગત દ્વારા, ગુજરાત સમાચાર દ્વારા, એશિયન વોઇસ, સૌને હું નમસ્કાર કરું છું અને કહું કે વિકસિત ભારત અને વિકસિત વ્યક્તિત્વ એ જ આપણું અભિયાન છે. ગુજરાત સમાચાર, એશિયન વોઇસ, સૌ આજે આપણે બેઠા છીએ. જાગતા રહીશું, સાબદા રહીશું અને નવા સીમાડા સર કરતા રહીશું. સૌને જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ, જય માતાજી, ઓમ નમઃ શિવાય. રાજી રહેજો. જય ભારત, જય બ્રિટન, જય ગુગલ. થેન્ક યુ. આગામી કાર્યક્રમ મારી જો આ ભૂલ થઈ, હું એક્સાઇટ થઈ ગયો. ગુજરાત સમાચારનું સદભાગ્ય છે, આવતા શુક્રવારે, જેને ગુરુવાર, એટલે આપણે ગભરાઈ ગયેલો માણસ છું, યા નર્વસ છું, લોચા થઈ જાય, પણ સિરિયસ સ્વાસ્થ્ય. ગુજરાત સમાચારનું સદભાગ્ય. જોત સે જોત જલાતે ચલો. જોસ્તાબેન આવ્યા 83 જુલાઈમાં, થોડા મહિનામાં કોકિલાબેનને લાવ્યા, અને આ બંને બેનપણીઓની ભારે જોડી. ગુજરાત સમાચારની જે કઈ વિકાસ થયો છે એમાં જોસ્તાબેન, કોકિલાબેન
તો આવતા વીકે કોકિલાબેન આવવાના છે. કોકિલાબેન આવતા વીકે આવીને વાત કરવાના છે. નવા પ્રકારની વાત છે. ગુજરાત સમાચારમાં ઉલ્લેખ છે આપણા ભારતીય આધ્યાત્મિક જીવનમાં, ધર્મશાસ્ત્રમાં, વૈષ્ણવ સંપ્રદાય એમાં વલ્લભાચાર્યનું મોટું નામ છે. ભારતના એકીકરણમાં પણ વલ્લભાચાર્ય અને બહુ સુંદર સેવા કરી છે. તો એના એક પ્રખર, આ યુગના પ્રખર એક પ્રવક્તા કહેવાય જે શ્રી, જેમને ગઈકાલે 39 વર્ષ થયા. ગઈકાલે સુંદર કાર્યક્રમ હતો, હું હાજરી આપી. તો કોકિલાબેનના હસબન્ડ પ્રવીણભાઈ ગયા હતા અને આપણા ધામેચા વાળા ફેમિલી એને સ્પોન્સર કર્યું હતું. એ અર્થમાં આવતા કાર્યક્રમમાં કોકિલાબેન ઇન્ટરવ્યુ પણ કરશે, વાતો કરશે, પણ બીજા બી એમાં જેમ આજે જેમ ઘણા બધા મિત્રો પ્રેરક બન્યા. આવતા ગુરુવારનો પ્રોગ્રામ કોકિલાબેન કરી રહ્યા છે. ભૂલશો નહીં. બીજા 5 જણને કહેજો કે આજે એક નવા વર્ષની શરૂઆત જ્યોત્સનાબેને કરી છે. જ્યોત્સનાબેનના પરમ મિત્ર અને જો કહું એમના અનુગામી થયા એવા કોકિલાબેન આવતા વીકે કરશે. એના પછીનો પ્રોગ્રામ પણ જાણવા જેવો છે. 5મી ડિસેમ્બરે NCGO સાથે સહકાર કરીને આપણે ગુજરાતી ભાષા સમાજની વાતો કરશું, જેનું સંચાલન કરશે શ્રી જયંતિભાઈ તન્ના. અને પછી આપણે વડીલોની સાર સંભાળની વાત કરશું. એમાં ડોક્ટર શાહ બ્રાટન વાળા, એક કાંતિભાઈ નાગડા કરશે. એમ જાત જાતના વિષયો થઈ રહ્યા છે, પ્લાનિંગ થઈ રહ્યું છે. તમારા પણ સૂચનો હોય એ કરજો. એક સૂચન વારંવાર કરવામાં આવે છે, અંગ્રેજીમાં કરો. એક સૂચન લગભગ હવે શનિવારે 3 વાગે અંગ્રેજીમાં, આજે જે સોનેરી સંગત છે એનો અંગ્રેજી વિભાગ કરવો છે. તમારા કોઈ સલાહ સૂચના હોય, કોઈને આમાં ભાગ લેવો હોય તો ભારતીબેન, યંગસ્ટર્સ હોય કે પુરુષ હોય કે સ્ત્રી હોય, ઉંમરનો કોઈ અલ્યા આ 88 વર્ષનો માણસ સોનેરી સંગતની બેઠક જમાવે છે. તો શનિવારે 3 વાગે વિચાર છે જેમ મને વહેલા સોનેરી સંગત શરૂ કરું છું અંગ્રેજીમાં. જ્યોત્સનાબેન, આપે આભાર, મને યાદ કરાયું. આપનો આભાર માનું છું. વન્સ અગેન આજના વક્તાઓને, આજના પ્રેક્ષકોને, આજના સૌ મિત્રોને એક દ્રઢ સંકલ્પ કરીએ. ઉંમર તો એક ફિગર છે. અહીંયા કુસુમબેન પોપટને મેં જોયા, જગદીશભાઈ દવે છે આપણા, એ અમારા યુવક મંડળના મેમ્બર છે. હું કઈ આ ડોસો નથી. ઉંમર ભલે હોય, અંદર તો ધખ છે. કેમ કે હું ભારતમાં છું. એ અર્થમાં જાગતા રહેજો, સાબદા રહેજો. વર્ષ સારું જાય, તમારું જાય, સૌનું કરજો. વન્સ અગેન થેન્ક યુ વેરી મચ. ઓમ નમઃ શિવાય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય જય. જય શ્રી કૃષ્ણ.